દીપડો 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 પાછલા 2-3 દિવસથી અમે લોકો દીપડો સાંભળી રહ્યા છીએ, રાઈટ? અને આ જ દીપડાએ અમદાવાદ શહેરની જનતાના શ્વાસ હદ્દર કરી નાખ્યા છે. કારણ કે આ એવો બનાવ છે જે આશરે 20 વર્ષ પછી બન્યો છે. અમદાવાદ સો કોલ્ડ મેટ્રો સિટીમાં દીપડો એટલે લેપર્ડ, તેંદુઆ આવું દેખાવું માનવામાં આવતું જ નથી. સો ફ્રેન્ડ્સ, તમે અંત સુધી બની રાખજો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શેર કરવા માંગુ છું. અને આ વિડીયો ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી લેંગ્વેજમાં થશે. સો મેજોરિટી ઓફ ધ માસીસ કેન અન્ડરસ્ટેન્ડ ધ એસેન્સ. 3 દીપડા છે, 3. મારા પ્રમાણે 3 દીપડા છે. આઈ એમ નોટ અ ફોરેસ્ટ ઓફિસર, આઈ એમ જસ્ટ અ સિટીઝન લિવિંગ ઇન ગુજરાત, ઓકે? બટ મારા હિસાબથી 3 દીપડા અમદાવાદમાં છે જ, એ હું તમને પુરાવા સાથે રજૂ કરવા માંગુ છું, ઇન સ્પાઇટ ઓફ નોટ બિંગ અ ફોરેસ્ટ ઓફિસર. સો ફ્રેન્ડ્સ, 20 જુલાઈ મોડી રાત્રે 2 વાગે દીપડો આપણે જોવા મળ્યો શરણદીપ સોસાયટી ઇન ઘુમા, અહેમદાબાદ, ઓકે? સો ઘુમા ઇઝ અ ઓલમોસ્ટ રૂરલ એરિયા ઓફ અહેમદાબાદ. ઇટ્સ નિયર બાય સાઉથ ભોપાલ, ઓકે? ગ્રીનરી ઘણી બધી છે ત્યાં આગળ. હવે તમે પોતે વિચારો, આપણે જે આ છે દીપડો, લેપર્ડ, આમ માનું પ્યારથી તમે એને દીપ બી કહી શકો છો, પણ આપણે જ્યારે એનાથી આપણને બીક લાગે, આપણને આમ રોષ જાગે, ગુસ્સો આવે, તો આપણે એને આમ કહીએ દીપડો દીપડો, રાઈટ? સો બેઝિકલી ગોડ હેઝ પ્લાન્સ. સો આ જે દીપડો છે આ આવી ગયો શરણદીપ સોસાયટીમાં. એટલે શરણ, એને આમ લાગ્યું કે મને શરણ મળશે, હું દીપ છું તો મને શરણ મળશે આ શરણદીપ સોસાયટીમાં ઇન ઘુમા, ઓકે? પછી ફોરેસ્ટ ઓફિસરની ટીમ, એએમસીની ટીમ, ઘણી બધી ગવર્મેન્ટ ઓફિશિયલ્સની ટીમ લાગી ગઈ હતી, પણ દીપડો જડ્યો નહોતો. અને 1-2 દિવસ પછી આમ સાંભળવા આવ્યું કે આ જ દીપડો અથવા કોઈ બીજો દીપડો જુંડાલ સર્કલ પાસે એના ફૂટપ્રિન્ટ્સ જોવા મળ્યા, ઓકે? નાઉ ધીસ લેપર્ડ ઓલ્સો ટીચીસ અસ 3 important things. ફર્સ્ટ, કન્સિસ્ટન્સી. પહેલી રાત્રે 2 વાગે જડ્યો ઇન સીસીટીવી કેમેરા, બીજી રાત્રે બી શાર્પ 2 વાગે જડ્યો. This also teaches us time management, how to manage your time. Not even that, the love towards your family. કારણ કે એક બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બહુ નાનકડું બચ્ચકડું દીપડો છે, બેબી લેપર્ડ, જે ગાડીના નીચેથી નીકળે છે. તમને યુટ્યુબ ઉપર આવા વિડીયો મળશે. અને હું તમને એક બીજી વસ્તુ બી આ યુટ્યુબમાં વિડીયોમાં શેર કરવા માંગુ છું, જે એકચ્યુઅલ દીપડો પકડાઈ ગયો છે. આપણે નહીં કહી, આપણે કહેતા હોઈએ કે આ મારા કહેવામાં નથી, તો જે બાળકો હોય, ધારો કે યંગસ્ટર્સ 18-19 યર્સ, એ અમુક વખત આપણે સાંભળવા મળે છે કે ઘર છોડીને જતો રહે છે, રાઈટ? કોમન વાત છે. હવે આ એનિમલમાં બી કદાચ એવું થયું છે, જે બેબી લેપર્ડ છે એ જતો રહ્યો, એને શોધવા માટે એનું બ્રધર કે સિસ્ટર એ જતી રહી, અને જે મેન છે ફાધર અથવા મધર, એ એની પાછળ આવી ગયો. સો બેઝિકલી જો તમે આ વિડીયોમાં જોશો છેલ્લે, that is the male leopard which got caught at માધવ હાઉસ, ઓકે? માધવ હાઉસ જે જુંડાલ સર્કલની નજીક છે, ત્યાં એક દીપડો ઓલરેડી ફોરેસ્ટ ઓફિશિયલ્સે પકડી પાડ્યો છે. સો નાવ આઈ ફીલ હજી 2 દીપડા છે અપાર્ટ ફ્રોમ ધેટ. એ તો પકડી ગયો, જે ઘુમામાં હતો દીપડો એ બી છે, અને એક આ બેબી દીપડો બી છે. टूटेगा धड़ से कटेगा कहाँ पे छिपेगा कहाँ पे बचेगा बात पर है घात मौत की उठा तो गिरेगा गिरा तो चिरेगा जाग भाग भाग बच सके तो बच ले आज आंधी है ये जलजला है पूरे जोर पर चला लड़ा है कौन है सबसे प्रबल शस्त्र सबसे प्रबल शस्त्र
You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. કાળજી રાખવી જોઈએ. રાત્રે ટુ વ્હીલરમાં ના નીકળવું જોઈએ. અર્લી મોર્નિંગ વોક અથવા ઇવનિંગ વોક, નાઇટ વોકને ટાળવું જોઈએ જ્યાર સુધી બીજા બી બે દીપડા પકડાઈ નથી જતા. સો ફ્રેન્ડ્સ, this was the information being shared by you all. તમે આમ ના વિચારજો કે એક દીપડો પકડી ગયો તો પતી ગયું. હજી બી બે દીપડાની આશંકા છે, એક બેબી લેપર્ડ અને એક બીજો જે એકચ્યુઅલ દીપડો ગુમામાં હતો. ગુમા ઇઝ ટોટલી ગ્રીનરી એરિયા એઝ આઈ હેવ મેન્શન અર્લિયર. તો ચાન્સીસ છે કે પેલો દીપડો અમુક કઈ જગ્યા સંતાઈ ગયો છે અને ધીસ એનિમલ્સ દે કેન લિટરલી ક્લાઇમ્બ ધ ટ્રી વિથ અટમોસ્ટ ઇઝ. સો તમે કાળજી રાખજો, આપણું ધ્યાન રાખજો, પરિવારનું ધ્યાન રાખજો. એન્ડ નીચે તમે કમેન્ટ અવશ્ય મૂકજો તમને આ વિડીયો કેવો લાગ્યો, તમે શું એક્સ્ટ્રા વિડીયો મારાથી માંગો છો, એક્સપેક્ટ કરો છો. Being a YouTuber, though I am not very much regularly making the videos, but I believe in quality rather than quantity. And also I am looking forward to see your comments below. So like, share and subscribe. Your friend Harpreet Singh is signing off. Bye bye. Take care.